અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાના પાવઠીના નરેશ ભુવાની સિંગણપુર પોલીસે બળાત્કારના ગુનામાં ધરપકડ કરી હતી. કતારગામમાં પરણેલી ભાવનગરની પરિણીતાને લગ્નના 3 મહિના બાદ જ સિંગણપુરની હોટેલ યુગના એક રૂમમાં માતાજીનો આશીર્વાદ લેવાના બહાને બોલાવી ઘેરની પ્રસાદી ખવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી અર્ધબેભાન હતી ત્યારે કરેલા બળાત્કારનો વિડીયો બનાવી તેના આધારે વારંવાર હોટેલમાં બોલાવી યૌન શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ પરિણીતાએ શનિવારે સિંગણપુર પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભાવનગરના એક તાલુકાના એક ગામની 26 વર્ષીય યુવતીના લગ્ન જાન્યુઆરી 25માં કતારગામ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીને ગત એપ્રિલ મહિનામાં તળાજાના પાવઠી ગામના નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવાનો કોલ આવ્યો હતો. પોતે હાલ સિંગણપોર 4 રસ્તા પાસે આવેલી યુગ હોટેલના એક રૂમમાં રોકાયો હોવાનું અને માતાજીના આશીર્વાદ લેવા હોય તો આ રૂમમાં આવવા જણાવ્યું હતું. આ ભુવો યુવતી જ્યારે કુંવારી હતી ત્યારે ગામમાં કાર્યક્રમ આપી ચૂક્યો હોય તેની ઉપર શ્રદ્ધા હોય આ યુવતી ત્યાં પહોંચી હતી. પ્રસાદી ખાતા જ ભાનમાં આવતા યુવતીનો ન્યૂડ ફોટો બતાવ્યો. યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે તેને નરેશ ભુવાએ માતાજીનો આશીર્વાદ લેવા બોલાવી હતી. તે વખતે તેને ભુવાએ પ્રસાદી આપી હતી. તે આરોગ્ય બાદ માથું ભારે થઈ જવાની સાથે બેભાન જેવી અવસ્થા આવી ગઈ હતી અને સૂઈ ગઈ હતી. ભાનમાં આવી ત્યારે નરેશ ભુવાએ તેનો મોબાઈલ ફોન બતાવ્યો હતો, જેમાં યુવતીનો જ ન્યૂડ ફોટો હતો. આ ફોટો જોઈ પોતાની સાથે હોટેલના રૂમમાં ભુવાએ કરેલો ખેલ સમજમાં આવી ગયો હતો. પરંતુ ઠંડે કલેજે ધમકી આપી તે વાયરલ કરવાની ધમકી આપી 1 વર્ષથી હોટેલમાં બોલાવી યૌન શોષણ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે.